નમસ્કાર મિત્રો, હું ડોક્ટર કલ્પેશ કાપડિયા. હું પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં ડોક્ટર ધર્મેશ કાપડિયા અને ડોક્ટર કૌશલ કાપડિયા સાથે એક ડિરેક્ટર છું. હું મેન્સ હેલ્થ એક્સપર્ટ એટલે કે યુરોએન્ટ્રોલોજિસ્ટ છું. હવે આજે આપણે પ્રથમ આઈવીએફ ક્લિનિકના નિમિત્તે આપણે એક બેબીનું ગેટ ટુગેધર આયોજન કરેલું છે. આપણે એક મેસેજ સમાજને આપવા માંગીએ છીએ કે જે ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે એ પણ નોર્મલ બેબી જેવા જ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે અને સ્ફૂર્તિલા હોય છે. એટલે અહીંયા આપણે એવરી 2 યરલી આ ઇવેન્ટ કરીએ છીએ અને એમાં આપણે બેબીને રેમ્પ વોક કરાવીએ છીએ, એક્ટિવિટીઝ કરાવીએ છીએ, પેરેન્ટ્સની સાથે ડિસ્કશન કરીએ છીએ અને એમને ખૂબ જ એનર્જી આપે છે. મિત્રો, આજે આ પ્રસંગ સ્વરૂપે હું તમને એક મેસેજ આપવા માંગુ છું. હું પુરુષ સ્પેશિયાલિસ્ટ છું એટલે એક મેસેજ આપવા માંગુ છું કે જે પુરુષોએ જે વંધ્યત્વથી પીડિત હોય એમણે અને જે નથી અને જેમને મેરેજ કરવાના છે એમને ફ્યુચર માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે ટોબેકોનું સેવન ના કરવું જોઈએ. બીજું, તેમણે હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે કે એક્સરસાઇઝ એડોપ્શન કરવું જોઈએ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ત્યજવી જોઈએ, જંક ફૂડના લીધે ઓબેસિટીનો આહાર ત્યજવો જોઈએ. મિત્રો, અહીંયા લગભગ 200 કપલ્સ જોડાયા છે અને એમના 250 બાળકો અહીંયા છે. અહીંયા વિવિધ એક્ટિવિટી એટલે કે રેમ્પ વોક, બાળકોને ટેટુ આર્ટ, બાળકોને ડ્રોઈંગ કોમ્પિટિશન, પેરેન્ટ્સની સાથે ડાન્સ અને વિવિધ એવી ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટી કરવામાં આવે છે. અને આ એક્ટિવિટી અમે એવરી 2 યરલી કરીએ છીએ અને જેનાથી અમારું પેશન્ટ સાથેનું ઇન્ટરેક્શન ખૂબ જ અને બાળકો સાથેનું ઇન્ટરેક્શન ખૂબ જ સ્મૂથ હોય છે અને જેના લીધે અમને ખૂબ જ એનર્જી મળે છે. આ એક્ટિવિટીના લીધે અમને બાળકો સાથે અને પેરેન્ટ્સ સાથે કનેક્શન મળે છે અને અમને એક પોઝિટિવ ફીડબેક મળે છે કે જે લોકો ફ્યુચરમાં બાળક માટે તકલીફ હોય અને જેમને બાળક માટે પ્રયત્ન કરતા હોય એ લોકોએ આ લોકોને જોઈને કે એ લોકો પણ એક સમય સફળ હતા અને આજે એ લોકો હેલ્ધી બેબી સાથે એમની લાઈફ વ્યતીત કરી રહ્યા છે. તો આપણે એક પોઝિટિવ મેસેજ સમાજમાં જાય કે ટેસ્ટ ટ્યુબ બેબી એક કોઈ ટેબુ નથી અને આપણે